નરસિંહ, તે મને એમ કહીને દોકડા ના આપ્યા કે કઈ ગીરવે મૂકવું પડશે ને આ ગુબડાને તું આમ મફતમાં દોકડા આપી રહ્યો છે? આ મારું અપમાન છે, આ તારા મામાનું અપમાન છે. જેના મુખેથી તમારું નામ પહેલા બોલાય એવા મારા પરમ ભક્તની અવસ્થા દયનીય થવાની છે. એનો અણસાર મને આવી રહ્યો છે. સારી એવી કસોટી લઈ રહ્યા છો તમે નરસિંહની રાધે. આવું કહીને તમે તમારા ભક્તના પ્રત્યે મારા હૃદયમાં કરુણા તો નિર્માણ નથી કરી રહ્યા ને? કરુણાનો ભાવ નિર્માણ ના થાય, એ તો સ્થાયી હોય છે. જો તમે કઠોર હૃદયના ના હો તો. તમને શું લાગે છે હું કઠોર હૃદય છું? કાના કહો ને, હું કઠોર હૃદય છું? અને હા, તમારા ભક્તની કસોટી માત્ર હું નથી લઈ રહી, નિયતિ પણ લઈ રહી છે. ત્રિકમદાસને નિમિત્ત બનાવી, સમજ્યા? કાન્હા, તમારા ભક્તની દયનીય અવસ્થા જોઈ તમારું મન પીગળી નહીં જાય ને? મારું મન તો ત્યારે પીગળે છે જ્યારે મારો ભક્ત પોતે દુઃખ સહન કરીને પરોપકાર કરે છે, સેવા કરે છે, લોકોનું ભલું કરે છે. પણ ત્યારે મારા પ્રત્યેની એની શ્રદ્ધા અને ભક્તિ જોઈને હું ગદગદ થઈ જાઉં છું. વામન, મારા રોયા, તને દોડ ડાયા થવાનું કોણે કીધું હતું? મારું કામ વધાર્યું ને તે? ઉભો રે તું, આજે તને નહીં છોડું. એ આ વાડી રે, ઉભો રે મારા રોયા, ઉભો રે તું, આજે ગયો. ઉભો રે. આ વાડી રે. જમીર ડોશી તાકી ગયા. મારા રોયા, અવળ ચંડા, તારી સગી ફોઈ થાવ છું અને તું મને ઝવેર ડોશી કે છે? આજે તારા ટાંટિયા ના ભાંગી નાખું ને તો મારું નામ ઝવેર નહીં. ઉભો રે. મારા ટાટિયા ભાંગવા માટે તમારે તમારા ટાટિયા પર ચાલવું પડશે ડોશીબા. ઉભો રે, આજે તને નહીં છોડું. ઉભો રે તું, આજે ગયો સમજ. ઉભો રે. વામન, તું પડીશ અને મને પાડીશ. આગા ખસો ને તમે પર. આ તારા રોયા, ઉભો રે. આવો આવો. જીવણ, તારા દીકરાને સમજાવ, સગી ફોઈને ડોશીબા કે છે. શું? વામન, આજે તો તું ગયો. ક્યાં ગયો? ડોશી ખુલી ગઈ. ઉભો રે. બાપુ ડોશી ખુલી ગઈ. ઉભો રે. આજે તને નહીં છોડું. એ વાવાઝોડા, તને આજે જમવાનું નહીં મળે. ઉભો રે. અરે જીવન, પણ પહેલા ધોતી તો સંભાળ. ખુલી ગઈ છે એટલે કહું છું. તમે શેના દાંત કાઢો છો? આ છોકરો સાચે જ બગડી ગયો છે. નરસિંહને માણેકે જ બગાડ્યો છે એને. એને બગાડ્યો નહીં, એને લાડ લડાવ્યા કહેવાય. મહેતી, તમને તો ખબર છે કે વામન 7 મહિનાનો હતો. એની માં મરણ પથારી હતી ત્યારે નરસિંહ અને માણેકને એની જવાબદારી સોંપીને ગઈ હતી ભગવાન. એ જ વાતનું તો દુઃખ છે. હું એની સગી ફોઈ હોવા છતાં એની માં એની જવાબદારી નરસિંહ અને માણેકને સોંપતી. એક તો મોટી ઉંમરે મારો ભાઈ પરણ્યો, એના ઘરે પારણું બંધાયું અને એની ઘરવાળી બીમારીમાં 7 મહિનાનો દીકરો મૂકીને સ્વર્ગે સિધાવી. કોણ જાણે એને શું સૂચ્યું
કે નરસિંહને એણે ધર્મનો ભાઈ માન્યો અને નરસિંહ પણ જાણે એનો સગો મામો હોય એવી રીતે એને માથે ચડાવીને રાખ્યો છે, એને સાચવે છે. હું ખોટું કહું છું? હા ના તમે પણ છો ને? નરસિંહ અને માણેકે એને માથે ચડાવ્યો જ છે. હા હું વાત કરું છું, હું એની ખબર લઉં છું, કરું છું. નરસિંહ 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 જરા ઝટકર. હા કાકા, બસ થઈ જ ગયું છે. અહીં સહી કરી આપજો કાકા. ગીરવે શું મૂકવાનો છો? સોનાની શેર. લો કાકા. ભગવાન તમારા પૌત્ર અર્જુનને કઈ જ નહીં થવા દે. ભગવાન તારું સાંભળે નરસિંહ. માણેક 15 વર્ષથી જોઉં છું. તું ને નરસિંહ મોટા થયા તો એ ઝવેર ભાભીની વડ ઓછી નથી થઈ. અને એમાં તો વળી આ વામનનો ઉમેરો થઈ ગયો છે. મામી લો બોલો. આવ્યો યશોદાનો કાનુડો. તમાર કાનુડાને ભૂખ લાગી છે. જા જડ હાથ પગ ધોયા. હમણાં જ ધોઈને આવ્યો છું. બરાબર લૂછ્યા નથી. ચાલ બેસી જા. આટલું તોફાન કેમ કરે છે? મેં ક્યાં કર્યું? હાલે લે જૂઠાડો. ઝવેર ભાભીનો અવાજ આ સુધી આવતો તો. એ ઝવેર દોશીને તો રાડું પાડવાની આદત પડી ગઈ છે. શું બોલ્યો? આ લાકડું ચાપી દઈશ બહુ બોલ્યો છે તો. તારે સગા ફોઈબા છે એમના વિશે આવું ન બોલાય. ઝવેર દોશી ફોઈબા પણ એ તમારા જેમ વાલ કેમ નથી કરતા? જ્યારે જેવો ત્યારે દાંત્યા કાઢતા હોય છે. મારા બાપુ પણ એમના જેવા જ છે. જો મારી માં ભગવાનના ધામમાં ન ગયો તો એ પણ તમારી જેમ વાલ કરત ને. રડીશ નહીં દીકરા, તું તો મારો બહાદુર દીકરો છે ને. હા, અમે બધા તને બહુ વાલ કરીએ છીએ, ઝવેર ભાભી પણ, હે ને? હા, એ દાંત્યા કાઢે છે, તારા ઉપર ખીજાય છે કારણ કે એમને તારા માટે કાળજી છે. કોઈ ખોટું ન કરે. તારે આમ એમના માટે ગમે તેમ ન બોલવાનું હોય. પણ ઝવેર ફોઈબા તમારા અને નરસિંહ મામા વિશે ગમે તેમ બોલે છે એનું શું? એ તો અમારાથી મોટા છે ને એટલે ખીજાય. વડીલોનો હક છે દીકરા. પણ એમાં તમારો શું વાંક છે એ તો કહો. મેં તને કેટલી વાર કીધું છે કે જમતા જમતા ન બોલવાનું હોય? એ તો ઉધરસ ચડી જશે. લા હું તને ખવડાવું. આમ તો આ નરસિંહ કઈ કામ ધંધો કરતો નહોતો, પણ હમણાં પેઢીએ બેસતો થયો છે. એમાં જાણે શેઠ થઈ ગયો હોય એવું વર્તન કરે છે. ઉપરથી બનેવીલાલને એના પર આંધળો વિશ્વાસ. દોકડામાં રમે છે આ નરસિંહ. રોજ એના હાથમાં દોકડા અને કિંમતી વસ્તુઓ આવે છે. લહેર છે આને. કેટલીય વાર નરસિંહ પાસે દોકડા માંગ્યા, પણ જ્યારે જુઓ ત્યારે એક જ વાત, પેઢીનો નિયમ છે કોઈ કિંમતી વસ્તુ ગીરવી મૂકવી પડશે. હવે ઘરના માણસો માટે શું નીતિ ને શું નિયમ? એ ભાઈ, હું તમારી કઈ મદદ કરી શકું? તમે તમારી મદદ કરો. ના ભાઈ, એટલે એમ કોઈની અવસ્થા જોઈને મશ્કરી નહીં કરવાની. કોણ જાણી માણસ ઈ પેઢીનો શેઠ હોય.
હોઈ જ શકે. સાચી વાત છે, પણ સપનામાં. ભાઈ મારી આ વાતને મજાકમાં ન લેતા હો. એટલે હાસે હું તમારી મદદ કરી શકું એમ છું. તમારે કેટલા ઢોકળા જોઈએ છે? એ ગુબડા, આગો ખાસ. મારી બાજુમાં ઊભા રહેવાની લાયકાત નથી તારી ને મારા ખભે હાથ મૂકે છે. તારા જેવો માણસ મને અડે ને તો મારો ધર્મ અપડાય, સમજ્યો ને? હાલ અહીંથી. કેમ? તો આ તમારા જેવા શ્રીમંત માણસને હું અડી જાઉં તો મારો ધર્મ ન અપડાય? એ મૂંગો મર, કહું છું તને, મૂંગો મર. તું મને દોકડા આપવાનો? તું ક્યાંથી મને દોકડા આપીશ? તારી પાસે જો દોકડા હોત તો તારી આવી હાલત હોત. ચાલ હટ, આગો ખાસ. નરસિંહ, એ નરસિંહ. વાતો પરથી તો આ માણસ બહુ લાલચી લાગે છે. નરસિંહ, મને થોડાક દોકડા આપને. હા લઈ જાઓ. અરે વાહ. ગીરવે શું રાખશો? બસ નરસિંહ, બસ મને તારી આ એક જ વાત નથી ગમતી. હું જ્યારે પણ તારી પાસે દોકડા માંગવા આવું છું તો કિંમતી વસ્તુ ગીરવે મૂકવાની વાત કરે છે. મામા મને ખબર છે તું હંમેશા ગરીબ લોકોને મદદ કરે છે ને? તો તું મારા જેવા શ્રીમંતને પણ ગરીબ સમજીને થોડા દોકડા આપી દે. મામા તમે જો શ્રીમંત હોત તો અહીં પેઢીએ દોખડા માંગવા થોડા આવ્યા હોત. હા એ વાત, એ બધું જવા દે, મને દોકડા આપ ને. મામા મેં કહ્યું ને, પેઢીનું નિયમ છે, જાણું છું. કોને ખબર પડવાની છે કે મેં તારી પાસે કોઈ કિંમતી વસ્તુ ગીરવે મૂકી છે કે નહીં? હે? અને તને કોઈ પૂછે તો તારે કહી દેવાનું કે 2 સોનાના હાર ને 4 વીંટી ગીરવે મૂકી છે. હે? એ લોકો થોડા જોવા આવવાના છે અને મારી પાસે જેવા દોકડા આવી જશે હું તરત તને પાછા આપી દઈશ. હે મામા? નરસિંહ, જો ઘી દોડાયું તો ખીચડીમાં, અને એ ખીચડી આપણે બંને ખાધી, તારા ભાગનું તને મળી જશે. હે? આપી દે. મામા આ પેઢી જો મારી હોત ને તો તમને ઘી પણ આપ્યું હોત અને ખીચડી પણ આપી હોત ને ઉપરથી મોહનથાળ મફતમાં. પણ મામા આ પેઢી મારી નથી, શેઠની છે. તો મંગાવ મોહનથાળ. એટલે બોલાવ તારા શેઠને. કોણ છે તારા શેઠ? રઘુનાથભાઈ. આવો આવો આવો. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. બોલો, કેટલા દોકડાની જરૂર છે તમને? તમારી તિજોરીમાં હોય હંધાય. આ માણસનું મગજ ચોક્કસ જગ્યાએથી ખસી ગયું છે એવું લાગે છે. હે નરસિંહ, આ ગરીબ ગુબડાનો વેશ તો જો. આ પતા છે આની દોકડા? એમ ન અપાય મામા. માણસનું ગરીબ હોવું કે શ્રીમંત એ તો એના પૂર્વ જન્મોના કર્મોને આધીન હોય છે. ભગવાન પોતે પણ આવો ભેદભાવ નથી રાખતા, તો આપણે ભેદભાવ રાખવો. એટલે તો આ માણસને દોકડા આપવાનો છે એમ? હાલો, અત્યારે જેટલા છે એટલા દોકડા બધા જ આમાં છે. બોલો, દોકડાના બદલામાં ગીરવે શું મૂકશો? ગીરવે? હા, ગીરવે. ઓ ગરીબભાઈ, હવે તમને દોકડા આપ્યા જ છે તો તમારે બાહેધરી આપવી પડશે ને કે ભવિષ્યમાં તમે આ દોકડા પાછા આપશો. તો તમે કંઈક લાવ્યા છો?
કઈ કિંમતી વસ્તુ લાવ્યા છો ગીરવે મૂકવા માટે? ગીરવે મૂકવા માટે તો મારી પાસે કાંઈ નથી. પતી ગયું. જોયું, મને તો ખબર જ હતી. નહીં મળે તને. નરસિંહ, લઈ લે આ ઢોકળા પાછા લઈ લે ને થોડાક આમાંથી મને આપી દે. હા ચાલ. હે ભાઈ એવું ન કરતા. અમારે ઢોકળાની બહુ જરૂર છે. અટાણે આ ઢોકળા લઈને નહીં જાઉં ને તો મારો પરિવાર મુશ્કેલીમાં આવી જાય. મારા પર વિશ્વાસ રાખો. આ હંધાય ઢોકળા દૂધે ધોઈને પાછા આપીશ. વાહ. અહીંયા તારા પહેરવા ઓળવાના વાંદા છે ને તું ઢોકળા દૂધે ધોઈને આપવાની વાતો કરે છે. ચાલ નીકળ અહીંથી. એ ભાઈ મારા મનમાં ખોટ નથી. એટલે મનમાં જો ખોટ હોત ને તો કોકનું સોનું ચોરીને કાં તો ખોટું સોનું ગીરવે મૂકીને હું આ ઢોકળા ઉછીના લઈ ગયો હોત. પણ મારા આ ખાલી હાથ જ મારી પ્રામાણિકતાનું પ્રમાણપત્ર છે. એ સાહેબ મહેરબાની કરીને. તને સમજાતું નથી? બાહેધરી વગર ઢોકળા નહીં મળે એટલે નહીં મળે. ચાલ નીકળ અહીંથી. રઘુનાથભાઈ, માફ કરજો, તમને વાગ્યું તો નથી ને? જીવનમાં એટલા બધા દુઃખ ને મુશ્કેલીઓ વેઠી છે કે હવે બધી પીડાને તો હું ગણકારતો જ નથી. દોકડાની લાચારીથી મોટો આઘાત એકેય નથી, અને લાચારી માણસને તોડી નાખે છે. પણ હું તમને તૂટવા નહીં દઉં. તમે આ દુકડા લેતા જાઓ. નરસિંહ, તે મને એમ કહીને ઢોકળા ના આપ્યા કે કઈ ગીરવે મૂકવું પડશે ને આ ગુબડાને તું આમ મફતમાં ઢોકળા આપી રહ્યો છે? આ મારું અપમાન છે. આ તારા મામાનું અપમાન છે. અપમાન છે મારું. તમે મન પર ના લેતા. તમારું ઠામ ઠેકાણું લખાવો. શેઠ, મારે કોઈ ઠામ ઠેકાણું છે જ નહીં. રઘુનાથભાઈ, તમારી બધી વાત બરાબર, પણ ઠામ ઠેકાણા વગર હું તમને ઢોકળાનું ધિરાણ કેવી રીતે કરું? મારે કારભારીને પણ હિસાબ આપવાનો હોય છે. હિસાબ જો સંબંધોનો આપવાનો હોત તો મેં તમારી બાજુએ બધું જ જમા કરી દીધું હોત. પણ આ તો ઢોકળા છે, એનો હિસાબ તો મારે પણ ચોખ્ખે ચોખ્ખો આપવો જ પડે. સાચી વાત છે. જેનું ખિસ્સું ખાલી હોય ને માથે સાપરું ન હોય એને કોણ પૂછે? પણ તમે તો તેમ છતાં સંબંધ બાંધવા પર મોહર મારી. પણ હવે મેં નક્કી કરી લીધું છે કે આ નસીબ સામે યુદ્ધે ચડીશ. ભલે કોઈ મારી ઢાલ ન બને, પણ મારી તલવારની ધાર તેજ રાખે એવા સજ્જનની જરૂર છે. હું હાક પાડું ને એ હોકારો દે એવા ભડવીરની જરૂરત છે. ના એટલે ઉપરવાળા ઓલા ભગવાન સામે ફરિયાદો કરીને થાક્યો તે આજે પહેલી વાર કોઈ માણસ સામે માથું નમાવ્યું છે.
કે આ તમારી આંખો ને મન વચ્ચે મેળ નથી દેખાતો. તમે આ કહી શકતા નથી ને મને ના પાડી શકતા નથી. હશે તમારી આંખ મજબૂરી હશે. રઘુનાથ